નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા નું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો લાઈક પણ કરવાની છે. વિભાગ નંબર એ છે આંખના લેન્સ વડે મળતું વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ખાલી જગ્યા, વાસ્તવિક અને ઉલટું છે. પ્રશ્ન નંબર 2, કાચના ત્રિકોણાકાર પ્રિઝમને ખાલી જગ્યા ત્રિકોણાકાર પાયાઓ એટલે કે 2 ત્રિકોણાકાર પાયાઓ અને ખાલી જગ્યા લંબચોરસ આકારની સપાટીઓ હોય છે. 3 લંબચોરસ આકારની સપાટીઓ હોય છે. પ્રશ્ન નંબર 3 છે ભયદર્શક સિગ્નલમાં લાલ રંગનો પ્રકાશ વપરાય છે કારણ કે તેનું પ્રકીર્ણ ખાલી જગ્યા થાય છે તો કેવું થાય છે? ઓછું થાય છે. સિલિયરી સ્નાયુ ખેંચાણ વગરની રિલેક્સ સ્થિતિમાં હોય તો નેત્રમણી આંખનો લેન્સ ખાલી જગ્યા હોય છે. કેવો હોય છે? પાતળો હોય છે. ત્યારે મિત્રો અહીંયા ખરા ખોટા છે. સફેદ પ્રકાશના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણ કહેવાય છે. વિધાન કેવું છે? ખોટું છે. લઘુદ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતર કરતા ઘટે છે. વિધાન કેવું છે? ખરું છે. દૂરદ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિનું નજીક બિંદુ 25 સેમી કરતા વધે છે. વિધાન સાચું છે. માનવ આંખના રત્નને કેમેરા સાથે સરખાવી શકાય છે. વિધાન કેવું છે? ખરું છે. પ્રશ્ન નંબર ઓપ્શન નંબર બી તમારો સાચો રહેશે. તમે જોઈ શકો છો. બરાબર છે. ઓપ્શન નંબર બી ની અંદર બીજા નંબરની આકૃતિ દર્શાવે છે. પ્રશ્ન નંબર 10 ની અંદર ઓપ્શન નંબર સી રાઈટ આન્સર છે. તમારે જોઈ લેવું કે એક વ્યક્તિની આંખની દ્રષ્ટિની ખામી છે તે માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર નજીકનું બિંદુ તેમાંથી 40 સેમી અંતરે છે. તેનો અર્થ ખાલી જગ્યા થાય છે તે પોતાનાથી 40 સેન્ટીમીટર કે તેનાથી વધારે, તેના કરતા વધારે અંતરેલી વસ્તુ સ્પષ્ટ જોઈ શકે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 11 તમારી સ્ક્રીન ઉપર છે. તમે જોઈ શકો છો. બરાબર છે. ઓપ્શન નંબર એ સાચો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 ની અંદર ઓપ્શન નંબર ડી સાચો છે. મેઘ ધનુષ્ય બનવા માટે કઈ ઘટના જવાબદાર છે? તો વક્રીભવન પણ જવાબદાર છે, વિભાજન પણ જવાબદાર છે અને આંતરિક પરિવર્તન પણ જવાબદાર છે. પ્રશ્ન નંબર 13 છે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને જોઈ શકે છે. આવું ખાલી જગ્યાના લીધે થાય છે, સમાવેશ ક્ષમતાના લીધે થાય. સમાવેશ ક્ષમતા. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે સિલિયરી સ્નાયુઓ કરે છે. શું કરે? સિલિયરી સ્નાયુઓ કરે છે. પ્રશ્ન નંબર 15 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. આંખના લેન્સની વક્રતા વધે તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વિશે શું કહી શકાય? આંખના લેન્સની વક્રતા વધે તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે છે. નેત્રપટલ પર રચાતા વસ્તુનું પ્રતિબિંબનો પ્રકાર જણાવો. તો નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું, નાનું હોય છે. બાયોફોકલ લેન્સનો ઉપયોગ લખો. તો પ્રેસ બાયોપેન અને આંખની તકલીફ દૂર કરવા માટે બાયોફોકલ લેન્સનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 18 છે એરાસોલ અને બીજા કલિલ કણોના પરિણામ અને ઘનતા શોધવા માટે કઈ અસરને વ્યવહારિક ક્ષેત્રે વિકસાવવામાં આવી છે? તો એરોસોલ છે અને બીજા કલિલ કણોને પરિમાણ અને ઘનતા શોધવા માટે ટિન્ડલ અસર વિકસાવવામાં આવી છે. આંખનો લેન્સ અને નેત્રપટલ વચ્ચે કયું પ્રવાહી ભરેલું હોય છે? તો આંખનો લેન્સ અને નેત્રપટલ વચ્ચે કાચવત કેન્દ્ર કાચરસ પ્રવાહી ભરેલું હોય છે. માયોપિયા વાળી આંખ માટે દૂરબિંદુ 100 સેન્ટીમીટર છે. વસ્તુનું અંતર સામાન્ય દૂરબિંદુ સ્પષ્ટ જુઓ લેન્સની કેન્દ્ર લંબાઈમાં કેટલી હોવી જોઈએ? તો ઉપયોગી અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f -x છે એટલે -100 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર આપણે કહી શકીએ. ત્યારે મિત્રો અહીંયા 21 નંબરનો દાખલો તમે જોઈ શકો છો મિત્રો. બરાબર છે. વિડીયો તમારે વ્યવસ્થિત રીતે દેખી અને મિત્રો વ્યવસ્થિત લખતું જવાનું છે. બરાબર છે મિત્રો. આ મિત્રો વિભાગ બી શરૂ થશે તો વિભાગ બી પણ વિડીયો સ્ટોપ કરીને તમારે લખતું જવાનું છે. કોઈ વસ્તુમાં તમને ખબર ન પડે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. પ્રશ્ન નંબર 2 પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ તારાઓ કેમ ટમટમે છે એની પણ વિસ્તૃત માહિતી અહીંયા આપેલી છે. પ્રશ્ન નંબર 4 છે વહેલા સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. આ ક્ષિતિજ પર આવે ત્યારે ખરેખર ઉગ્યો કે આથમ્યો કહેવાય છે. તફાવત નજીક બિંદુ દૂર બિંદુનું મિત્રો વ્યવસ્થિત તમારે લખી દેવાનું છે. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લઘુદ્રષ્ટિની ખામી
થવાના કારણો મિત્રો તે કેવી રીતે નિવારી શકાય યોગ્ય આકૃતિ દોરીને આપણે સમજાવવાનું છે. તો આકૃતિને કારણો મિત્રો લખેલા છે, તમારે જોઈ લેવા. ગુરુ દ્રષ્ટિ માટે મિત્રો સેમ પ્રશ્ન છે. તો ગુરુ દ્રષ્ટિ માટે આકૃતિમાં અહીંયા બાજુમાં દર્શાવેલી છે, તમે જોઈ શકો છો. બરાબર છે. પ્રેસ બાયોપી વિશે મિત્રો વ્યાખ્યા છે, તો વ્યાખ્યામાં જોઈ શકાય છે. માહિતી પણ કારણો પણ તમે જોઈ શકો છો. લઘુ દ્રષ્ટિ માટે મિત્રો દાખલો પણ તમારે જોઈ લેવાનો છે. વિભાગ ડી છે મિત્રો હાઇપરમેટ્રોપિયા નિવારણ માટે આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરીને મિત્રો સમજૂતી આપેલી છે, એ તમારે અચૂક જોઈ લેવાની છે. બરાબર. માનવ આંખની નાની સ્થળે આકૃતિ દોરવાની છે. તો બાજુમાં આકૃતિ જોઈ શકો છો. પારદર્શક પટાલ છે, કન્નિકા છે, આઈરિસ છે, માહિતી તમે જોઈ શકો છો અહીંયા. બરાબર છે મિત્રો. કીકી છે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો? પસંદ આવ્યો તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલ મિત્રો પ્રથમ વખત તમે જોઈ રહ્યા હોય ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનાર વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.